મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે અમુક ઘરોમાં પેઢીઓ સુધી પૈસા ખૂટતા નથી, જ્યારે અમુક ઘરોમાં ગમે તેટલી મહેનત કરો તો પણ પૈસા ટકતા નથી? આજે હું તમને માતા લક્ષ્મી અને નારદ મુનિ વચ્ચેનો એક એવો સંવાદ સંભળાવીશ જે તમારા જીવનની દિશા બદલી નાખશે. આ વિડિયો પૂરો સાંભળજો, કારણ કે આમાં બતાવેલી ભૂલો જો તમારા ઘરમાં થતી હશે તો માતા લક્ષ્મી ક્યારેય ત્યાં વાસ નહીં કરે. એક સુંદર સવારે દેવર્ષિ નારદ કૈલાશ પર્વત પર પહોંચ્યા. વાતાવરણ એકદમ શાંત હતું. તેમણે માતા પાર્વતી અને ભગવાન શિવને પ્રણામ કર્યા. નારદ મુનિના ચહેરા પર એક ચિંતા હતી. માતા પાર્વતીએ પૂછ્યું, હે દેવર્ષિ, આજે તમે કઈ ચિંતામાં છો? નારદ મુનિ બોલ્યા, હે માતા, હું પૃથ્વી પર ભ્રમણ કરીને આવ્યો છું. ત્યાં મેં વિચિત્ર દ્રશ્યો જોયા છે. મેં જોયું કે કેટલાક લોકો દિવસ રાત કાળી મજૂરી કરે છે, લોહી પાણી એક કરે છે, છતાં તેમને 2 ટંકનું ભોજન માંડ મળે છે. જ્યારે બીજી બાજુ કેટલાક લોકો ઓછી મહેનતે પણ સુખ, સાહેબી અને વૈભવ ભોગવે છે. હે માતા, આવો અન્યાય કેમ? શું ભાગ્ય જ બધું છે? માતા પાર્વતી હસ્યા અને બોલ્યા, નારદ, આનો જવાબ આપવા માટે આપણે ધનની દેવી માતા લક્ષ્મીનું આહ્વાન કરવું પડશે. ત્યારે જ એક તેજસ્વી પ્રકાશ પથરાયો અને કમળ પર બિરાજમાન માતા લક્ષ્મી પ્રગટ થયા. નારદજીએ તેમને પૂછ્યું, હે માતા લક્ષ્મી, તમે કોના ઘરે જાઓ છો અને કોના ઘરેથી રિસાઈને પાછા આવો છો? કૃપા કરીને આ રહસ્ય જણાવો. માતા લક્ષ્મી ગંભીર અવાજે બોલ્યા, હે નારદ, ધ્યાનથી સાંભળ. ગરીબી કોઈ શ્રાપ નથી, પણ મનુષ્યના પોતાના કુકર્મો અને કુટેવોનું પરિણામ છે. હું તને એક સત્ય ઘટના સંભળાવું છું. એક એવો પરિવાર જેની પાસે અપાર સંપત્તિ હતી, પણ તેમની કેટલીક ભૂલોને કારણે તેઓ બરબાદ થઈ ગયા. એક ગામમાં એક શેઠ રહેતા હતા. તેમનું ઘર ગોકુળ જેવું હતું. ઘરમાં 4 દીકરા, પુત્રવધુઓ અને ગાયો હતી. દૂધ ઘીની નદીઓ વહેતી હતી. એ ઘરનો નિયમ હતો કે સૂરજ ઉગે તે પહેલા ઘરના બધા સભ્યો જાગી જતા. સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો પહેરતા. સૌથી પહેલા ઘરની વહુઓ ઉંબરાની પૂજા કરતી, આંગણામાં ગાયને ઘાસ નાખતી અને તુલસી ક્યારે દીવો કરતી. આખા ઘરમાં ગુગળ અને ધૂપની સુગંધ આવતી. રસોડામાં જમવાનું બનાવતા પહેલા અગ્નિદેવને ભોગ ધરાવવામાં આવતો. માતા લક્ષ્મી બોલ્યા, હે નારદ, આવા ઘરમાં મારે આમંત્રણની જરૂર નથી હોતી. જ્યાં સ્વચ્છતા, સંસ્કાર અને સમર્પણ હોય ત્યાં હું ખેંચાઈને આવું છું. ઘરના વડીલોનું સન્માન થતું હતું. હું નહીં પણ આપણે ની ભાવના હતી. શેઠ જે કમાતા તેનો અમુક ભાગ દાન પુણ્યમાં વાપરતા હતા. સમયનું ચક્ર ફર્યું. ઘરના વડીલો વૃદ્ધ થયા અને ઘરની જવાબદારી નવી પેઢીના હાથમાં આવી. નાના દીકરાઓના લગ્ન થયા અને નવી વહુઓ ઘરમાં આવી. આ નવી વહુઓ ભણેલી હતી, પણ તેમને સંસ્કારો કરતા આધુનિક દેખાડામાં વધુ રસ હતો. ધીરે ધીરે ઘરનું વાતાવરણ બદલાવા લાગ્યું. જે ઘરમાં સવારના 4 વાગ્યે ભજન ગુંજતા હતા, ત્યાં હવે સવારના 10 વાગ્યા સુધી સન્નાટો રહેવા લાગ્યો. લોકો સૂર્ય માથે આવે ત્યાં સુધી પથારીમાં પડ્યા રહેતા. સ્નાન કર્યા વગર જ રસોડામાં ઘૂસી જતા અને ચા નાસ્તો કરવા લાગતા. માતા લક્ષ્મીએ નારદજીને કહ્યું, હે નારદ, હવે સાંભળ એ 5 ભૂલો જેના કારણે મેં એ ઘરનો ત્યાગ કરવાનો નિર્ણય લીધો. પહેલી ભૂલ, સાવરણીનું અપમાન. પહેલાના સમયમાં સાવરણીને લક્ષ્મી માનવામાં આવતી અને તેને છુપાવીને રખાતી. પણ હવે વહુઓ સાવરણીથી કચરો કાઢીને તેને ગમે ત્યાં ખુલ્લી ફેંકી દેતી, ક્યારેક તો સાવરણીને પગ પણ અડાડતી. સાવરણીનું અપમાન એ મારું અપમાન છે. બીજી ભૂલ, ઉંબરાનું મહત્વ ભૂલવું. ઘરનો ઉંબરો એ લક્ષ્મીજીના આગમનનો દ્વાર છે. પણ આ ઘરમાં લોકો ઉંબરા પર જ બેસીને ભોજન કરવા લાગ્યા, ત્યાં જ નખ કાપવા લાગ્યા અને ગંદા પગે ઉંબરો ઓળંગવા લાગ્યા. ત્રીજી ભૂલ, એઠવાડ અને ગંદકી. રાત્રે જમ્યા પછી એઠવાડા વાસણો આખી રાત રસોડામાં પડી રહેતા. નારદ, યાદ રાખજે, જે રસોડામાં રાત્રે એઠવાડ પડ્યો રહે છે, ત્યાં નકારાત્મક ઊર્જા અને દરિદ્રતા વાસ કરે છે. ચંદ્રમાના પ્રકાશમાં એઠવાડ ઝેર સમાન બની જાય છે. ચોથી ભૂલ, સંધ્યા સમયે ઊંઘવું અને ઝઘડા. જે સમયે સૂર્યાસ્ત થાય તે સમય મારો, લક્ષ્મીજીનો
પૃથ્વી પર ભ્રમણ કરવાનો સમય છે. એ વખતે આ ઘરમાં લોકો ક્યાં તો ઊંઘતા હતા અથવા ટીવી જોતા હતા અને સૌથી ખરાબ તો એકે પતિ પત્ની વચ્ચે કકળાટ અને ઝઘડા થતા હતા. જ્યાં સંધ્યા સમયે શંખનાદ કે આરતીને બદલે ઝઘડાના અવાજ આવે ત્યાં હું એક ક્ષણ પણ રોકાતી નથી. 5મી ભૂલ, અન્નનો બગાડ. થાળીમાં જેટલું ભાવે એટલું લેવાને બદલે તેઓ દેખાડામાં વધારે પીરસતા અને અડધું અન્ન કચરાપેટીમાં ફેંકતા. અન્ન એ જ બ્રહ્મ છે. જે અન્નનું અપમાન કરે છે, સમય આવ્યે તેને દાણા દાણા માટે મોહતાજ થવું પડે છે. માતા લક્ષ્મીએ કહ્યું, હે નારદ, આ લક્ષણો દેખાતા જ મેં એ ઘર તરફ જવાનું બંધ કરી દીધું. ધીરે ધીરે એ શેઠના ઘરમાંથી બરકત ચાલી ગઈ. ધંધામાં અચાનક ખોટ આવવા લાગી. જે ભાગીદારો વર્ષોથી સાથે હતા તેઓ છેતરપિંડી કરવા લાગ્યા. ઘરમાં બીમારીઓએ ઘર કરી લીધું. કમાયેલું બધું ધન દવાખાનામાં અને કોર્ટ કચેરીના ચક્કરમાં વપરાવા લાગ્યું. જે ભાઈઓ વચ્ચે રામ લક્ષ્મણ જેવો પ્રેમ હતો તેઓ હવે મિલકત માટે એકબીજાના લોહીના તરસ્યા થઈ ગયા. કારણ કે જ્યાં સંપ નથી ત્યાં જંપ નથી. એક દિવસ એવો આવ્યો કે જે પરિવાર આખા ગામને જમાડતો હતો, આજે તેઓ પાસે પોતાની દવાના પૈસા પણ નહોતા. આ સાંભળીને નારદ મુનિ ધ્રુજી ઉઠ્યા. તેમણે પૂછ્યું, હે માતા, તો શું આ ભૂલ સુધારવાનો કોઈ રસ્તો નથી? શું ગયેલી લક્ષ્મી પાછી ન આવી શકે? માતા લક્ષ્મી હસ્યા અને બોલ્યા, અવશ્ય આવી શકે, પણ તેના માટે ફરીથી સંસ્કારોનું સિંચન કરવું પડે. મિત્રો, આ વાર્તા પરથી આપણે શું શીખવાનું છે? જો તમારે કરોડપતિમાંથી રોડપતિ ન થવું હોય તો આટલું જરૂર કરજો. 1. સવારે વહેલા ઉઠી ઘરના મુખ્ય દરવાજા પર પાણી છાંટી રંગોળી કે સાથીઓ કરવો. 2. ક્યારેય સાવરણીને પગ ન અડાડવો. 3. સ્નાન કર્યા પછી જ રસોડામાં પ્રવેશ કરવો. 4. સંધ્યા સમયે ઘરમાં દીવો કરવો અને ઝઘડા ન કરવા. 5. અને સૌથી મહત્વનું, ઘરમાં સ્ત્રીનું સન્માન કરવું, કારણ કે સ્ત્રી એ ઘરની લક્ષ્મી છે. જો તમારા ઘરમાં નાની નાની વાતે ક્લેશ થતો હોય તો ચેતી જજો. આજે જ આ આદતો સુધારી લેજો. મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય અને તમે ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મી તમારા ઘરે સ્થાયી નિવાસ કરે તો કોમેન્ટમાં સાચા હૃદયથી જય માં લક્ષ્મી લવાનું ભૂલતા નહીં. આવા જ ધાર્મિક વિડિયો જોવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.